वसुदेव वसुतं चूतं कंसचारणं वदनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परिर्ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। सद्गुरुदेवनो सनातन धर्मनो पधारेला हरिगुरु संतनो निर्वाण पुरुषनो जग्या भोमनो बोलो सदाराम बापानो आजना आ पुण्यतिथिना जे अवसर में पवित्र ने पुण्यशाली अरुणवास गामनी आ पवित्र धरती में जेमने तन मन अने धन तैणेनो एकी जग्याए उपयोग कर्यो अने आवा भाविक भक्तो बोलावी हरिगुरु संतोना पावन पगला अहींया पड़ावी अने जेमने सेवानो लाभ आपीने अरस परस आपणने जे दर्शन कराव्या छे एवा भुक्ताजी भगतनी निर्वाण तिथि निमित्ते अमना दीकरा विक्रमजी अने अमनो परिवार मळी अने आजनो जे ज्ञान यज्ञनो कार्यक्रम राखीने खूब खूब अभिनंदन अने खूब खूब एमने नमस्कार छे ने वंदन छे। शेजी को राखो ने अवाज खोलो। महापुरुषों कैसे के मळ्या सुतो मळशु मानव तना से आ मेळा अने एक घड़ी जो एवी आवे तो आ देह भवमो न थाय कदी। तुलसीदासे बात करी कि जब तक रहेगी जिंदगी फुर्सत न मिलेगी काम से कुछ ऐसा समय निकालो और प्यार करी लो श्री तारा थी तो बनी शकाय तो मनुष्यनो तने आ जन्म अवतार मळ्यो छे ने तो कईक जीवन में सारू करीने तू मनुष्य बनी जा। आपणे एवुं न समजવું કે બે હાથ ને પગ ને નાક ને મોઢું આલ્યું એટલે આપણે માનવી બની ગયા। મનુષ્ય બનવામાં ઘણી વાર લાગે છે અને જે મનુષ્ય બની ગયા ને જો એના ઇતિહાસના સોપડામાં તમને ત્રીજી પેઢીમાં આપણા બાપ દાદાના નામ યાદ નહીં હોય કે ત્રીજી પેઢીમાં આપણા બાપ દાદા શું કરતા હતા અને દો શિખર 500 પેઢીઓ જતી રીતે એના નામ અતારી યાદ છે કે મીરાબાઈ જો હતા કે ચિત્તોડગઢમાં નરસિંહ મહેતા જો હતા કે જૂનાગઢમાં અરે જલારામ જો હતા કે વીરપુરમાં અને સદારામ બાપુ જો હતા કે ટોડરાણા। मारो कहवानो हेतु एवो छे के जो तमे मनुष्य बनी गया होय अने कदाच अर्धी राते अशोकराम बापू बार गेला होय आपणे भजनमांथी तो अर्धी राते कदाच घेर जो के तमे कदाच पोणी चारा वाળી घेर जो અને તમારા ઓગણે તમારા ઘેર જો કૂતરું તમને ભાળીને પૂંછડી ના પડપાટા ને તમે મરી જવાનો દાડો છે તમારો।
જો કૂતરું પૂંછડી તમને પાળી ન પડપાવે તો સમજો કે મનુષ્ય અવતાર નહીં તમારો. એટલે ખૂબ જીવનની અંદર મહાપુરુષે એક ઈશારો કર્યો છે કે જીવન જોબન રાજ ધન વિચળ નહીં રહે કોઈ, એક ઘડી જો ગયા સંતોનો સંગ તો જીવનનો ફળ. આ સંતોનો સંગ કરવા જેવો. અને જો વાઇબ્રેટ વાળાનો સંગ કર્યો ને તો મરી જાહો ધોળા દાડે. વાઇબ્રેટ વાળો સમજણ પડે છે, ડીજે વાગે તાણે ચાલુ થાય હો. અત્યારે એનો સમય ચાલે છે નવરાત્ર. પણ પહેલા તમે કદાચ 25 વર્ષ પહેલાની વાત કરો, બધાને અનુભવ છે. મેલા લુગડા હોતા, ફાટેલા લુગડા હોતા, કદાચ બંડીઓ પહેરી હોય તો પેલો જેડે બિયારાની ઠેલીઓ આવી અને થીગડા મારેલા હોતા. પણ આવા નવરાત્ર આવે ને ભા તો પુરુષના માતાજીના નામ ઉપર ગરબે રંબા માથે ગરબો ઉપાડે ને ગોળ ગોળ થઈ જાય અને એમાં ભન ભૂલી જાય. બેનો દીકરીઓ માથે ગરબો લઈ ધોણી લે અને માતાજીના નામમાં ભન ભૂલી જાય તો ડુંગરા વાળી ઉપર બેઠી હોય તો નેચે રંબાય નાખવું પડતું. બોલો આવતી કે ના આવતી? અત્યારે હવે ચમચમ ભન ભૂલાય છે બધાને ખબર. એટલે મહાપુરુષો કહે છે કે આ જે અવસર મળ્યો છે ને, હારું જો કદાચ થઈ ન શકો ને તો હારું જીવતો શીખજો. હારું ખાઈ ન શકો એટલે આ શરીરની અંદર ખોટો ખોરાક, જેમ અશોકનો બાપુએ વાત કરી કે ખોટો ખોરાક ન ખાલા, એનું નામ હારું ના ખાધું કહેવાય. મોસ મદિરા દારૂ પીવે અને ખાય ગુટકા ને ધોણા, દાસ વિષ્ણુ ગિરનારી એમ કહે છે કે બધા એક જ પથરાના છે ધોણા. જો તમને હારું ખાતા ના આવડે તો વિચાર તો હારું આવવાનો. એટલે આજનો જે યોગ છે ને એ મહાપુરુષો કહે છે કે જો બધું તમને બધાને અમને આવડે છે, તમને આવડે. જો દીકરો કે દીકરી પરણાવી હોય તો આવો મંડપ હોવો. કદાચ કોઈ તમારે પાર્ટી રાખવી હોય તો આવો મંડપ વધે. પણ આ ભજનનો જેને વિચાર આવે ને આવો મંડપ બધાની પરમાર્થ માટે બંધાય. એટલે બધા સ્વાર્થ માટે તો હવ કરે, પણ પરમાર્થ માટે જેને મંડપ ઉભો કર્યો છે ને એ પરિવારને લાખો વાર ધન્યવાદ છે. ધન મળ્યું કે ધર્મ ન કરી, શરીર મળ્યું ન કરી તે સેવા, જે આપને સંતોનો મહિમા નથી એ તો શુભ ઠામ ન એવા. લાખો ખર્ચતા તને નહીં મળે. માટે સંતો મહાપુરુષો કહે છે કે તમે જીવતા જી મા બાપની સેવા કરી લેજો. જો જ્ઞાન તો આકર્ષણની પચે એવું નહીં હો. આખો દિવસ આપણે ખા ખા કરે ને તો ઢોરે હંજે હો દેતો. અને હોત પડે એટલે બેહે એટલે પછી ગાધા પછી બેઠા બેઠા વાગળવાનું ચાલુ કરે. એક 4 પગાળું જાનવર છે, આડું ચાલે છે અને ખાય છે લસકોન બાજરી, તો એને ખબર પડે કે હોજે ટાઈમસર ગાધા પછી શાંતિથી બેસી અને વાગળું પડે કે અપચો થઈ જાય ને આફરો ચડી જાય અને મોણસને હવારે દાડો ઉગન ચાલુ થાય, રાતના અડધી રાત સુધી બોલો મેલતું નહીં. અને વાગળવાનું તો નોમે ને ખાદ ખાકરું છે, લૂંટ કરવું છે, ઓને લૂંટવું છે, પેલા લૂંટવું છે, કોઈ પાર આવ્યો. એટલે મહાપુરુષો કે જે આપણને જીવન મળ્યું છે ને એ તો મહાપુરુષો કે તમારા સદગુરુની કંઈક કૃપા થઈ છે અને પરભરનું પુણ્ય ભેગું થયું તાણે આ મનુષ્યનો અવતાર મળ્યો. કરોડો જન્મના પુણ્યથી મળ્યો છે આ મનુષ્ય અવતાર. અને આ જન્મે જો હરી નહીં ઓળખ્યા તો લાખો વાર ધિક્કાર. જો આ જતો રહે ને છેલ્લે એક નક્કી આપણે કરી રાખવા કે જે આપણને અવસર મળ્યો છે ને તો હું તો કહું છું ગળી મળીને આ રીતના ભેળા રહેજો. નકર જો જંગલ હતું, જંગલની અંદર વડલા ને બધા પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ પંખી પારેવડા અને ઝાડ બધા વાતો કરતા હતા ને વડલા પાસે બેઠા હતા. અને એમાં લોખંડનો એક કોળિયો આવ્યો.
કોડિયો આવ્યો ને એટલે બધા ઝાડ હવા માંડ્યા એટલે કોડિયો વિચાર કરવા માંડ્યો કે આયો છે ખરો પણ તમે હસો ને હાલ તમારી હમણાં વળતર દશા તમારી ખરાબ છે એટલે ઝાડ કે તમારે જેમ કરવું એમ કરે આ તારો કોઈ પતો લાગે એવો જો જંગલમાં જે ઊભા થાય ને સીધા ગોઠવાળા એનું ઝુંડ ને ઝુંડ હોય બીજું કોક બીજવારો ગમે ઉગો ને ઓબો ઉગે બાવળિયો ઉગે તો એક થળિયો આવે ને બબે પોદડા પણ પેલું જે ઉગે ને ઝુંડ ઉગે ને વાહડા કહેવાય ને અને વાહડા છે ને એ તમારે હળગાવે તો આખું વન હીરા ભેળતા એટલે આ કોડિયો જોન વળતે ઓમ થઈને નીકળ્યો અને આખું જંગલ રોવા માંડ્યું કે જામ આટલી કડા હતા તને હવે આ રોવાનું ચાલુ કર્યું તો કે તારી અંદર જે આખો ભરણની વાહડાનો છે ને અમારા જંગલનો લાકડાનો એટલે આ સમય છે ને બહુ સારો છે મહાપુરુષો મને વાત કરીને કે 7 મહિના તમે જેમ જતા રહ્યા ને એનું નામ જ હતું કોરોના નું ઊંધો કરો તો ના રોકો ઊંધો આખો શબ્દ કરો ને તો એનો ના રોકો એમ થાય એ કોઈનો રોજો રોકાયો નહીં જો તમારે નતું મોઢું દાબવું તો દબાઈ અને જો નેની બહુ લાજ નથી કાઢીને એમ ઘડિયા લાજો કાઢતા તો ઓયથી બાઇક ઉપર નીકળ્યા નહીં તો ખાલી એ અમનમ જો એમ્બ્યુલન્સ નો જરાક વાયર વાગ્યો ટૂ ટૂ થયું નેની ઘડિયા તો તરત લાદો કાઢીને કાઢવાનું ચાલુ થઈ ગયું તમારે નતું કરવું તો આઈ બોલો એટલે સંતો મહાપુરુષો કહે છે કે જે અવસર આપણને મળ્યો છે ને મનુષ્યનો એ ઉત્તમમાં ઉત્તમ છે ને આ યોની છે ને એ પરમાત્માને ઓળખવા માટે અવસર મળ્યો એટલે ખૂબ ચેતન રહેજો જો ભજનનો રંગ તો લાગશે ને એને તો લાગી જવાનો છે પછી હરુપારના તમે રોતા માળે ચડાવજો તો એરા કોઈ દાડો હરખા ટોવાના એ ગોમ હમાદ ગોળા નાખવાના હો આ કડીની જૂની કહેવત છે અને ભક્તિ પદાર્થ હે જગ માઈ ભાગ વિના મનુષ્ય પાવત નાહી તુલસીદાસ એવી વાત કરી છે મહાપુરુષે અને આજ સુધી વાતને આપણે યાદ રાખવી પડે છે કે ઉઠ મુસાફિર ઘોર ભયો અબ કહા તો સોવત હે जो सोवत है वो खोवत है जो जागत है वो जे जाग्या ये नर तो भय पद पाम्या हूं भेले जन्म गुमाया कहे है कबीरा सुनो भाई साधु रमता जोगी नगर में 300 રૂપિયાનો લાલ જબ્બો કરીને આવી ગયા ને હો પાછા કલર કરીને આવી નહીં આ કયા નગરીમાં રમતો જોગી છે એને તમે ઓળખણ કરી લેજો સંતો ભાઈ તમે બોલતા પુરુષને દાવો અરે બેઠા છો બોલે નહીં હું ભલા લાગે આવો સુતેલા કોઈ સમજી નહીં મે ઉનકે લાગુ પાવો મનસા માલણી તમે ગોરખ જાગતા નરને દાવો જાગતા નરને સેવો તો મળે નિરંતર દેવો મનસા માલણી તમે ગોરખ જાગતા નરને સેવો જે જાગે છે ને એ હાલ્યા જાજી ગયા છે તો અને જાજી ગયા છે એનો હોય બે હવા મળ્યું છે જેલા કોદડો ઓટી ઓટીને એમને ઊંચા જાય ઈ તો એમ કે ગારે ચાણે હોય છે બખાડો બંધ કરે અને જો ગમે એવું થાય ને તો ગમે એવી કેરીઓ પાકે સોમાનો દાડો આડો આડીઓ ખાઈ કે ભાગ વગર મળે નહીં ભલી વસ્તુનો ભોગ અમે આવે કેરીઓ નાડીઓ થાય આડિયા કોઈ દાડો હારું ના ખાઈ સાકુટ હૃદય જેનું મન પાપી અને ચડે ના બીજો કોઈ રંગ અરે સાકુટ હૃદય જેનું મન પાપી ચડે ના બીજો રંગ અડદ કદુ ઉજળા ન હોય એને ભલે ડબોળો ગંગ અરે પથ્થરના તમે ટુકડા કરી નાખો નો ભૂકો 100 વર્ષે પાણીમાંથી કાઢો તો રે હુકો ને હુકો એટલા માટે સંતો કહે છે કે ભક્તિ જીવા દેવાના કોમ નથી મહાપુરુષ કે દિલ દરિયામાં મારો ડૂબકી મોતી લ્યો તમે મોતી અરે મોતી ભવ સાગરમાં નીપજે એ તો કોઈ મહાપુરુષ હોય લઈ આ મફતના હાટાનો માલ નહીં મહાપુરુષો કે તન મન ને ધન આપણે ગુરુજીના ચરણે અર્પણ કરે ને એ અર્પણ કરે એટલે અડધું થાય જેને સમર્પણ કર્યું પૂરું થઈ જાય પણ તન મન ને ધન ગુરુજીના ચરણે દોન બોધમાં બેહો ને એટલે તન મન ને ધન અર્પણ કરો એટલે તમને પાછું આવે પણ ચોથું શીશ સમર્પણ કર્યું એ પાછું મળે અને જો મળી ગયું હોય તો સમજો કે જી કોઈ
મેળ પડ્યો નહીં હો. એટલે ખૂબ જાગવા જેવું છે. જાગવાનું એટલે દાડો ઉઠીને ગોદડું અધેર કરીને જાગાય નહીં. આ દેહ નગરીમાં મહાપુરુષો કે વચન એક દીવો છે. તમે કરી લેજો આત્માની ઓળખાણ. જાવું છે નિર્વાણી, તમે આત્માની કરજો ઓળખાણી. નહીતર માટી ભેગી માટી થઈ જાય, પાણી ભેગું થાય પાણી. ચેતન વાળા ચેતીન હાલજો, જાવું છે નીર. અરે રાજા દાસે રોણી દાસે દાસે રૂપાળી રોણી, ઇન્દ્ર ને ઇન્દારસન દાહે અને થાશે ઘર તારું થોડું ધોણી. ચેતન વાળા ચેતીન હાલજો, જાવું છે નીર. જોથી આયા છો એ જવાનું છો નિર્વાણી. મહાપુરુષો કે વાણીમાં આવે તો વણસી જાવે. નિર્વાણી પદ છે સાચું. એ નિર્વાણી જોથી તમારી ઉત્પત્તિ થઈ છે ને. અને જો ઉધી મહાપુરુષે ઇંગ્લિશમાં કહેવાય છે ફર્સ્ટ ઇન પ્રેઝન્ટ એન્ડ લાસ્ટ ઇન પ્રેઝન્ટ. વેરિફિકેશન ઇઝ માય લાઈફ ઇઝ બોડીઝ પાવર. તમારા શરીરની અંદર જે પાવર છે ને એ બીજનો છે. અને બીજનો પાવર તમારી અંદર બોડીનું સંચાલન કરી રહ્યો છે. અને જો સુધી આત્માની ઓળખાણ નહીં થાય તો ઉધી આર્યો મેળ પડે એવો નથી. અને જો કદાચ ન મળ્યું હોય ગુરુના ચરણે જઈ. અત્યારે તો ગુરુનો રાફડો નીકળ્યો. જો આજ પ્રતિજ્ઞા લી 4 દાડમ સાદર એટલે સમજી લો કે ભિખારી વધ્યો. ખૂબ ચેતન દેવા જેવું છે ભાઈ. લાખા 12 વર્ષે તો ગુરુ આયા થઈ એમની માથે હાથ મેલ્યો. 12 વર્ષ તો જેની તપસ્યા કરતા કાર્યો કાસો છે પાકો. અને 13મે વર્ષે જો પાંડવન 12 વર્ષ વનવાસ ને 13મો અજ્ઞાતવાસ આલ્યો તો નતો આલ્યો. તો પોસ પાંડવ જીયા તને આર્યા કીધાઓમાં શીખ નહીં બોલો. અને ઈ 12 વર્ષ વનમાં ભોગવીને 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવે તો તમે પાકા થણ તો હરિગુરુ સંત પરમાત્મા દ્વારકાનો નાથ આવે ને. પણ એમાંથી પાકા ના થો તો મેળ મેળે એવો છે નહીં. એટલે મહાપુરુષો સંતો કહે છે કે જો સુધી આપણા શરીર મળ્યું છે ને એ શરીરની અંદર રહેવા વાળો કોણ છે એની તમે ઓળખાણ કરી લેજો. ભવાની દાસ ને કોઈને વાત કરી કે ભવાની દાસ તમે આટલું બધું ભજન કરો છો, આટલું બધું કરો છો, વાણીઓ બોલો છો, પણ આ જંત્રીનો વગાડવા વાળો કોણ છે? તો ભવાની દાસે કીધું કે મને જે સમજાય છે પણ તને ના સમજાય હું શું કરું કહો. કે શેષ અગર ધૂન લાજીન વચન રણકાર વચન મહાપુરુષો કે તન મન ધન સે પણ એમાં શેષ ક્યો છે? આપણા કાકોશી નિવાસી કુંવરરામ સાહેબના દીકરા અમરસિંહ બાપુએ વાણી બનાવી કે તું માયાનું વિભાજન કરે ઓમાં શેષ વધે. હવે શેષ કને કેવું લો બધા કહી તો નાખા. તો મહાપુરુષો છે કે નામ રૂપ ને ગુણ અને ચોથું પદ છે અવિનાશ. અને ચોથા પદનો ભેદ જોણે હરિનો. ચોથું પદ શું છે? નામ તમારા દેહનું છે, તમારી હોમે પોતળું હોય રૂપ છે, અને બોલી રહ્યો એ ગુણ છે. પણ અમે જે બોલાવા વાળો છે ને બોલવા વાળો છે એ ચોથું પદ છે. બોલે એ નર બીજો નહીં છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નર તો ઓધળો શેટે તેને. અને ઈ પદને જો પૂર્ણ પામવું હોય તો મહાપુરુષો કહે છે કે અણી અગર પર એક છે રોમા નિશ્ચિન દેખો એને નેણમાં. નિશ્ચિન દેખો તો રોમા હરી રો સદગુરુ ઉપા તારા હોમા ઉભા છે પણ તને જડતા. જો તારી નૂરતાથી તું જોવે છે ને આ
ચોબડાની ઓછની વાત છે. જનક રાજાના દરબારની અંદર જ્યારે અષ્ટવંકા આઠે અંગ જેના ઓળખાણ જનક રાજાના દરબારમાં જેની અગ્નિ પરીક્ષા એમ કહેવાય કે બધા બ્રાહ્મણો વૈદ્યોને બ્રાહ્મણોને મોટા મોટા પંડિતોને જ્ઞાનીઓને બોલાવવામાં આવ્યા ને ત્યારે અષ્ટવંકા નાનો બાળક હતો. પણ એને ગુરુની કૃપા હતી, એને સત્યનું નીત નામની એને ખબર હતી અને જૈન ચોકનો ભોર્યો ત્યારે બાયણામાં જો ને એટલે દરવાજામાં આઠે એટલે લથડી પડ્યો ને બેઠો પડી ગયો. એટલે એની અંદર જે વિદ્વાનો મહાપુરુષો બધા બેઠા હતા ને બધા હવા માંડ્યા કે જો આ આઠે અંગ ઓકસે જેને હેડવાનું ઠેકાણું નહીં નો જ્ઞાન કરવા આયા છે. ત્યારે અષ્ટવંકાએ ખોટું નગાડ્યું નતું. હમણાં આપણે બધા પંડિતો સાખીઓ બોલ્યો કે ગુરુ અમારા ગારુડી મુજ પર કરી મેર શિવરામ મોરો બતાયો મરમરન ઉતરી ગયું સબ. તમે વારું પાદું જઈ સંતી ભરજો હમણે ઘેર ઉતર્યું છે સડ્યું છે હમણે ખબર પડે. તરત ખબર પડી છે હમણે ઉતરી ગયું છે માથું નહીં હોય નહીં પડે હો. એટલે અષ્ટવંકાએ જનક રાજાને કીધું કે હે જનક રાજા તારા દરબારની અંદર જે આઈને બેઠા છે ને ઈ તો બધા મારા જ્ઞાનની દ્રષ્ટિએ નહીં ઓળખતા, પણ તું તો વિદેહી છે. તને તો પરમાત્મા સદગુરુએ તને માથે હાથ મેલ્યો છે, તું આ જ્ઞાનની ભૂમિકા કેમ ભૂલ્યો છે? માટે આ તારા દરબારની અંદર જે બેઠા છે ને ઈ બધા ચોબડિયા ચમાર છે, તું પણ ચોબડિયો ચમાર છે. જો જે ચોબડા ઉપર જોતો હોય ને ચમાર જ કહેવાય. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ ને શેખ જ્ઞાન કરીને ઓળખો તો આત્મા સૌમાં આ બધાની અંદર કોઈ જુદો ખરો, પણ આપણે જુદો દેખાય છે નહીં. જ્યાં કે તમારી દ્રષ્ટિમાં ખોટ છે. જો હમણાં બાપાનો હાથ માથે પડી ગયો હોય ને તો બાપા તો કીધું બાપાને છેલ્લે બધી ખબર પડી. આ તો ઘણા મને હાલ ભજનમાં એટલે વાતો કરે કે બાપા આટલા બધા દશે થયા અને બાપા મોતની તારીખ કેમ ના આલી ગયા. પણ કીધું બાપા તો બધું સમજી ગયા હતા. મોરથી ભજન કીધું કે જોવો રોમ દળવે પાટે આ દુનિયા સડી ગઈ. એને બધી ખબર હતી કે આળવે પાટે સડી છે. એ રોમ અળવે પાટે દુનિયા ચડી ગઈ. જો દુનિયા હળવે પાટે સડી છે, પણ મહાપુરુષો કહે છે ને કે એમનું જીવન તો ધન્ય કરી જતા રહ્યા. આપણા સમાજની અંદર કઈક એવી નવી દિશા મેળતા જશે. સંતોના ડગલે ડગલે જો આપણે હેડે તો એક નફળ થાય ને કે થાય એવું. આ તો કેવું છે કોઈ હેડવું છે એમ મેળ પડે એવો નહીં. એટલે મહાપુરુષો કે તમે જોઈ લો આ નાભી કમળમાં પડ્યું છે એક મોતી. જોઈ લો કમર ગુવામાં, જોઈ લો તપાસી, જોઈ લો નાભી કમળમાં તપાસી પડ્યું છે અમાર એક મોતી. અરે મોતી તો ભવ સાગરમાં નીપજે. જો આ વાત કેવી કરી છે મહાપુરુષે કબીર સાહેબ કે મોતી ભવ સાગરમાં નીપજે. તમે દિલ દરિયામાં મારો ડૂબકી. દિલના દરિયામાં હો અને દિલ દરિયો હોય. એ મહાપુરુષો કે દરિયામાં શું હોય તો દરિયામાં પાણી ભરેલું છે અને પાણીની અંદર મોતી છે હો. તેમાં સંતો મહાપુરુષો કહે છે કે નિરંજન હતા નિરાકાર.
નીર પ્લસ વત્તા અંજન, નીરમાં જેનો આકાર દર્શાવે છે એ નિરંજન હો. તમે ડુંગળી પકડો ને એટલે ઘણા એમ કહેતા હોય છે કે ડુંગળીના ફોતરા ફોઈલ ફોઈલ કરો ને એટલે અંતે છેવટ કોઈ ન વધે. કુબીના ફોતરા ફોઈલ ફોઈલ કરો એટલે કોઈ શાકભાજી ચીડે ન વધે. પણ તમારા ડોળા ફૂટી ગયા છે પેલો કુબીનો ડુંગળીનો દડો દેખાવો જોવે. જો દડો દેખાય તો અંજન એનું નિર્મળ થાય ને. અને જેને જેને અંજન કર્યું છે અમે કીધું કે અલગ જોગી લખે એ અલગ પાછો. મચ્છંદર સાહેબ મચ્છંદર નાથે કે જે અલગ પણ લખાઈ જાય ગુરુના ચરણમાં તો એટલે અલગ લખાઈ જાય. બોલો ન ચમ લખાય પણ ગુરુના ચરણમાં તો તમે વર્તનમાં રહ્યા હોય તો નકે અમે ભજનમાં નતા કહેતા કે શરીરની તમે ખાલ પડાવો, શરીરનું ખાલ પડાવો, એની રૂડી મોજડી સીવડાવો, મોજડી ઉપર હોનેરી રંગ ભરાવો, એમાં ઝીણા ઝીણા મોતીડાને હીરલા ટંકાવો અને એ મોજડી મારા ગુરુજીને પહેરાવો. કોક દાડો આ મોજડી હીરલા ટોચીને કોક દાડો રબડનો તો સંપલ લઈ આવો. હીરલા ટોચીની તો નહીં દોતી પ્રભુ, પણ ગુરુ મહારાજને કોક દાડો રબડનો તો લઈ આલો. એટલે સંતો મહાપુરુષો કે જીવન જોબન રાજ ધન અવિચળ નહીં રે કોઈ. આ જીવન જોબન રાજ ધન કોઈનું કાયમી કર્યું નથી અને રહેવાનું નથી. આ સત્તા તો દુર્યોધન પાસે ઘણી હતી, રાવણ પાસે ઘણું હતું, અરે હરિણ્યકંશ પાસે ઘણું હતું. પણ જો મહાપુરુષો કહે છે કે તમને જીવતા શીખવાડવા વાળા હોય તો અત્યારના જે મહાપુરુષો છે, હું તો કહું તમે વયના મોનો તો કોઈ નહીં પણ તમે પોતે પોતાનું તો મોનજો. અને જો તમે તમને મોનતા થઈ ગયા તો તમને જગતમાં કોઈ વાળો વાળો કરવા વાળો. જો રાવણ પાસે બધું હોનાની કે લંકા હતી બધાય થાય છે, પણ એને જ્યારે અંત સમય થયો ને આખી જિંદગી એને જીવતો ના આવડ્યો. સુખ સાહેબી એટલી હતી, કોના ચોદીના પથ્થર ઉપર એની ધોબેને લુગડો ધોતી હતી, પણ એને આખી જિંદગી જીવતા ના આવડ્યું. પણ છેલ્લે તો મર્યો જો ગણે. પરિભ્રમ નારાયણ ભગવાન રામદેવના શરણમાં અને ત્યારે ભગવાન રામચંદ્ર રાવણને એવું કે છેલ્લી વેળાએ કે માજ રાવણ, આ જગતની અંદર હવે તારું છેલ્લું મોત છે, તારો દેહ હવે જતો રહે. આ દેશ પરથી પૂરેપૂરો વિદ્વાન એક જાય છે લક્ષ્મણને કે તું રાજ જીજી લે, રાજનીતિ કેવી છે જીજી લે, રાવણને જે જોવે આ લીધું આપણે હાલવા તૈયાર છો. તાણે રાવણે કીધું કે તમે ભૂલ્યા છો, મારી રાજનીતિ તમે જોણી ગયા. આખી જિંદગી હું હોય માં આદ્યશક્તિમાં ભવાનીને હોય લાયો ને. જો કદાચ રોણી બનાવી હોય તો મારા મહેલમાં લઈ જો પંચવટી રાશિ અશોક વાટિકામાં તાના આ પંચવટી છે, પોત તત્વની આ વટી છે ને એની અંદર તમારી રહેવા વાળી સુરતા સહી એક રાશિ છે પંચવટી. અને રોમ જ્યારે વનવાસ ગયા તાના પહેલા હડમનને મળ્યા. હડમન એટલે તમારું આત્મા બળ થાય. નહીં કહેતા બજરંગબલી બળ દેજો તો તમારું જે આત્મા બળ છે ની જાગૃત થાય ને તમને સાચી ભૂમિકા પકડાય. અને પછી હનુમાનને મળ્યા એટલે કે તમારો રાજા કોણ છે? તો કે અમારો રાજા સુગ્રીવ છે. સુગ્રીવ એટલે જે સુગ્રા છે રહ્યા નુગ્રાને હો, જે સુગ્રાને પછી મળ્યા. અને સુગ્રાને મળ્યા જે સુગ્રીવ વાત કરી તને અમારે આ સભામાં એક નળ ને નીલ છે, એ એન્જિનિયર છે. તમારા શરીરમાં બે શ્વાસા ચાલે છે, કોણ છે? કો આખા શરીરનું સંચાલન કોણ બોધે છે? આ શરીરમાં લોહી હોય ફેરવે છે, કોણ એન્જિનિયરો કિયા છે? તાણે કો આ નળ ને નીલ નહીં. અને પછી એમ કીધું સુગ્રીવને કે તારે બીજું કોઈ કે અમારી અંદર એક એવો છે જે વાલી છે અને એ બધું લઈને બેઠો છે. વાલી હો, આ જે કાયા છે ને બધાને વાલી છે. એ તો હાલ આપણે તાલમાં છે ને એટલી ગળા તાળી વગાડો પણ જરા થોડું ઘણું દુખાવો થાય ને એટલે જમીનો વેચી મારો, ઘર વેચી મારો, પાટણ ડોબો વેચી મારો, દાગીના વેચી મારો, પણ મને
બચાવો એટલે વાલી આલી છે અને રોમે પછી વાલીને માર્યો અને વાલીના માર્યા છે પછી પુલ બંધાઈ ગયો ને તો હોમે રાવણનો અહંકારનો જીત મેળવીને રાવણી અહંકાર છે અને જો અહંકાર કોઈ પણ વાતનો થાય તો મહાપુરુષો કે આખી લંકા હળજી જાય ને અને જુઓ હનુમાનજી પહેલા લંકામાં કૂદકું મારી ગયા ને એટલે હનુમાનજીને એમ ખબર પડ્યું અને આજુબાજુમાં બે જણા વાતો કરતા હતા રાક્ષસો થાય કે મારું બેટું આખા લંકામાં એક વાદળું આવ્યું છે અને લાગે છે કે લંકા હળગાવશે એટલે હનુમાનજી કે મારું રોમે તો મને સીતાજીને ભેગો થવા મેલ્યો લંકા હળગાવવાનું મને કીધું અને થોડી વારમાં આયા એટલે વિભીષણ વાત કરી રાવણ ક્યાં તને આવ્યો છે તો હવે મારી એટલે વિભીષણ સમજવું હતું એટલે વિભીષણે રાવણને વાત કરી કે ગમે એવો હોય ને તો આપણા ઘેર અતિથિ જે સંદેશો લઈને આવ્યો હોય ને એ દેવદૂત કહેવાય ને આપણા દૂતને મરાય એટલે કે તાણે શું કરશો કે તાણે એમ કરો અને ઓદરાને છે ને પૂંછડા ઉપર બહુ પાવર આવે આખા લંકામાંથી ગોદડા લાવવાના પૂંછડા પોતન પૂંછડું હળગાવો એટલે પછી હનુમાનજીને ખબર પડી કે જો આ બધી ઘટના તો પહેલથી રોમે તૈયાર કરી મેલી રામની છે અદબ રચના એનો પાર મનુષ્ય નહીં પાવે અરે પાર મનુષ્ય નહીં પાવે ભલે આકાશમાં વિમાન ઉડાવે આ તો રોમની અદબ છે રચના એનો પાર મનુષ્ય નહીં અરે ભૂવો મોદો પડે ને પછી બીજા ભૂવાન બોલાવે અંગમાં થાય તાજી બળતરાન પછી દવાખાનું યાદ આવે જો આ દુનિયામાં રોમની રચના છે અજબ એનો પાર મનુષ્ય નહીં પાવે જેટલી ઘડા કશું ન થાય ને એટલી તો આકોટા કર્યા નહીં મોનતો આવ્યો કોઈ તો ભુવા કદાચ હશી ઘણાય હશી ધન્યવાદ છે ભુવા છે એ સારું છે કારણ કે કોઈ નહીં ગોઠતા એ તમને ગોઠે પાછા તો ઈ આકોટો કરીને એમ કે ના તો સંતો તમારા કોઈ ભાવના પૂછાશે આ બધો જે છે ને ભાવનો મેળો છે અને ભાવ વગર ના હોય ને તો હોતલપુરનું જીરું ઊંઝાની માર્કેટમાં કદી ન જાય પણ ઊંઝામાં ભાવ સારો હોય તો હોતલપુરનું રાધનપુરનું જીરું એ જાય ને જાય એટલે મહાપુરુષો કે જ્યારે લંકાની અંદર પંચવટીમાં સીતાજીને રાશી અને ત્યારે રાવણે કીધું કે આ દેશની તમે રાજનીતિ મારી ન સમજી શક્યા હું જો કદાચ હોય માન ન લાવું તો બાપ આવે હો અને એટલે મહાપુરુષો કીધું કે સીધા સીડી પર ના સરી જાતા જો કદાચ પરમાત્માનો ભેટો કરવાના ઓની ઓળખાણ કરવી હોય ને તો પહેલી માને મળજો માં સિવાય તમારો પત્તો લાગશે ની બાપ ની દડે આ શરીરનું સંચાલન જ્યારે થયું ને મહાપુરુષે ભજનની વાત કરી છે કેવી વાત કરી છે કે ઉમિયાજીને એ વજો સસરાવ મે એ તણ નારા પર ગાટકી ધારે
જ્યારે આ સૃષ્ટિની અંદર મહાપુરુષો કે સર્જન થયું ને ઉમિયાજીને વધ્યો છે ઉમેન તૈણ નર પ્રગટ આ ધરતીના બોધ્યા ધર્મ અને નિજ ધર્મની સ્થાપના એ દાડો થી હો તૈણ નરે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ રજોગુણ તમોગુણ ને સતોગુણ આ શરીરની જ્યારે રચના થઈ ને તો મહાપુરુષો કે જ્યારે શિવે સમાગમ કર્યો શક્તિ સાથે અને ત્યારે આ શરીરનું બંધારણ થયું તો બધા કે કબીર સાહેબનો જન્મ થયો તો કબીર સાહેબ કમળની પોખડીમાંથી પ્રગટ થયા હતા તો આ તમે બધા છો ને એક કબીર સાહેબ છો અને કબીરના પોખડીમાંથી તમે પ્રગટ થયા છો માના ગર્ભાશયની અંદર નાભી કમળમાં જો તપાસી તો કમળની પોખડી જેવું છે અને 50 કરોડ એની અંદર પાણી હતું ને તે જાડો નિજ ધર્મની સ્થાપના જ્યારે બાપ સાથે અને એ દિવસનું સંચાલન આ દેહનું બંધાણું ને ત્યારે તમારા શરીરનું બંધારણ હોર રાખવા વાળી આ શરીરની હોર રાખવા વાળી શૂરતા સહિત તમારી માં અને પહેલા તો આ સંશોધન શું કહે છે કે ઇંગલા ને પિંગલા સુખમણ નારી સુરતલ લેજો રે સહારો
વચન કયો છે જે ગુરુ મહારાજના ચરણે દોન એટલે ગુરુ મહારાજ તન મન ધન આલે ચોથું નામ તમને બક્ષિસ આલે પણ નામ સબ કોઈ કહે ના જાણે નામનો भेद महापुरुषों संतो तो घणी बात करे के कोटिक नाम है संसार में अनाथी मुक्ति नहीं थाय आदि नाम तो सुंदर गुप्त है वो तो जानत संत विरला के पास कोक संत विरलो होय ने तत्वदर्शी कोई અને જેને નાભીની વાત ખબર હોય નાભી એટલે શું નાભી એટલે કોઈ જાતનો તમને ભય ન રહે એ નાભી એક નાભીથી આ દેહની તૂટી પડીના દેહનું સર્જન થયું અને બીજી નાભી સંતોની છે ને અને ઈ ભૂમિકામાં તો નાભીમાં રહો ને તો દુનિયાની કોઈ તાકાત નથી તમારો વાળ વકો કરી શકે इंगला पिंगला सुखमना नाड़ी तमे सुरतानो लेजो सहारो आ इंगला पिंगला को जने ओहम सोहम को अना बे बन्ने पवन समय जोय ने त्यारे सुखमना घरनी अंदर सुरता आसन वाले अने सुरता जारे गगन मंडल ની અંદર જાય ને તો વાકુ કાણુ બંક નાળની મોય ઉપર છે ત્રિવેણીની મોય त्यो થઈને સંત બ્રહ્માંડમાં જાય અને त्यो કણે નાભી કમળમાં જોઈ લો તપાસી તો છે પડ્યું છે એક મોતી સુરતા જાય રે ઉડીને આકાશ અને त्यो છે આત્મા ગણો प्रकाश અને જો ગગન મંડળની ત્રિકોટીના ઘાટમાં જ્યારે સુરતા આવે ને તો તારા નયન ભમરમાં મોતી સી પણ જો સુધી આ ભેદ ન જડે તો ઉધી ગમે એટલું ગાવો બજાવો કરો કિલોલા ને કાળથી ન પડે છેદા ભીતર પથરા પાણી માં રહે પણ અંદર કુછ ન ટૂંકમાં આપણે પટાઈ હવે સમયના ઓકળા થાય છે પણ આવો બધો આનંદ થતો હતો ને એટલે સરપંચ સાહેબ એક ગણાને ફરકુણ છડ્યું આટલો બધો તાલ આવી ગયો ને ઘણું બધું વાગવાન ચાલુ થયું ને મોહનભાઈ એટલે એક જણો રબારી સમાજમાં હતો કે રોજ ગાયો પડકે છે આ રોજ હોમાં હમી શાગડ ફૂંગરાવે ને ફૂંગરણીઓ ખસે લાયા હું ફૂંગરમ જેવું થાય છે એટલે હમદુ શિવાજી જેવા હતા કે લે ભાઈ આપણે મોણસનો અવતાર છે અને આપણે મોણસને ફૂંગરાવાનું ના હોય અને આવી રીતે ઉડણીઓ આપણે ન કરાય કે ના રોજ ઢોરા પડકે ગાયો પડકે આ બધું પડકે પણ આજ મારે ભડકું છે થાય છે કે જાત આ ભડક એટલે આરે તો ગારામાં ભડકવા માંડ્યો ઉકેડામાં ફોડું ગાલે ટોટિયા ધેર કરે ઘણીવાર હાથ ધેર કરે ડોળા કાઢે એમાં કોઈ આવા આશ્રમ બાપુ જેવા આયા કે શું છે કે ફરકું સડ્યું છે ને ભંકણ આવ્યું છે કે તું કળ કરી દે ને મોણસનો અવતાર છે તો ઢોર ભડકે તારાથી ન ભડકાય કે તને આ 2 કલાકથી હું ઓમ નોમ કૂદક મારું છું ફરકું સડ્યું છે પણ કોઈ રોકતા જ નહીં કે ફરકું કને સડી સડી તને આથે તો તું આથે આ તો જેટલું જેટલું સડ્યું છે ને બધાને અત્યારે જાતે ફરકું સડ્યું છે બડી રો જો કદાચ ગુરુના ચરણમાં જઈને તમને સડે ને તો બેડો પાર થઈ જાય પણ જો ગુરુ વગર સડ્યું ને તો જોય કિનારો પત્તો લાગશે આ તો મધદરિયે નાવ આવ્યું છે છેલ્લો ચાંદ છે મહાપુરુષો કે નાવડું આવ્યું છે મધદરિયે હો અને કોઠે આવ્યું છે ને કૂદકો મારીને તો બહાર નીકળી ગયા તો તે કે ઈનું નાવડું પાછું તો દરિયામાં આવ્યું તો ફેર રણી ધણી કોઈ થાય નહીં એટલે છેલ્લો અવસર છે છેલ્લો ચાંદ છે ખૂબ બળી મળી પ્રેમથી રહેજો બની શકે તો દાન પુણ્ય ધર્મની અંદર કંઈક હાથ લંબાવજો કંઈક સારું જીવન જીવજો સદારામ બાપા ટૂંકમાં આપણને એટલું જ કહેતા એક સાખીમાં આખું સમાવેશ થઈ જાતો કે થોડું કરજો પણ ઠીક કરજો છોડી દેજો વિચારો ગોમના જો હાચી છે ભાવના તો પૂર્ણ થશે તમારી અને જો એટલો શબ્દ યાદ રાખા ને તો બેડો પાર થઈ જાય પણ જે બાપાને વાત કરવી હતી તો કરી ગયા પણ ગાયના ઓસળમાં બગૈયો ને જીતડીઓ છોડી ને કોઈ દાડો દૂધ વાળ્યું ઈ તો લોહી સુશામાં જ આવે અહીંયાનું તો રણી ધણીએ નથી અત્યારે એટલે ખૂબ ચેતન રહેજો ગંગાનો ધોધ થાય છે હારો સંસોની મોત થાય છે કંઈક આવા વિક્રમજી જેવા એવા ધનનો સદુપયોગ કરી અને આ ગંગાની હેરનો ધોધ ચાલુ કર્યો છે ને તો એમાં ડૂબકી મારી લેજો નહીતર ડૂબકી માર્યા વગર તો મહાપુરુષો કહે છે કે ગુરુ ગમ કરીને ગોતી લ્યો ગગનમાં ક્યાં છે ગુપ્તી ગંગા દેખ્યા હોય તો તમે કહી બતલાવો મોતી કેસા ગંગા આ મોતીનો રંગ જેવો છે તો એ રોમા પીરે કહી દીધું કે લીલા ઘોડે મારો નેકળંગ કેદી આ
આવજો એ લીલો ઘોડો છે ને અંદર રહેવા વાળો છે ને એનો લીલો કલર થાય ને એટલે તમને બધાને ખબર પડી જતી હોય અને ઓય બેઠા હોય તો પાટણમાં શું થતું હોય તમને ખબર પડે તો એ લીલો કલર તમને ચાલુ થાય તો પણ એ ભૂમિકા તમારે જાવું જ નહીં તો તમે શું કરો કો હા હોનાનું નાવડું ઓય બિહારણ રોક અથવા જે તને ઉધમ આવેનો સદગુરુ ના શું એટલે જીવનની અંદર થોડું સારું કરી લેજો મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે ભાઈઓમાં ખૂબ એકતા રાખજો ખૂબ હેતભાવ રાખજો સમય ગમે એવો આવે કોરોના આવ્યો ભલે આવ્યો જો પણ જે પરમાત્માના નામમાં સારું જીવન જીવતા હતા કંઈક બેન દીકરીઓના માટે સારું કરતા હતા કંઈક સમાજના માટે સારું કરતા હતા સંતો ભેળા કરતા હતા એમના ધંધો સદુપયોગ કરતા હતા અહીંયાના ઘેર કોરોના આવ્યો ये तो जे विदेश में ગયા ને પાકા માલ દબાઈ બેઠા એને કોરોના નડ્યા છે આપણે નડેવા અને આપણે તો સદારામ બાપા જેવા સમૃદ્ધ બેઠા છે સદગુરુ દોલતરામ બાપા જેવા સમૃદ્ધ બેઠા છે અને આવા ભક્તોનો જો પ્રેમ ભાવ હોય ને તો એની તાકાત નહીં હોય વચ્ચે જો આવે ને અરે આવતો હોય તો હળજી જાય આ તો બ્રહ્મગ્નિ છે અને બ્રહ્મગ્નિની અંદર એવો મહાપુરુષો કે તમે ગંગાની અંદર સ્નાન કરી લેજો થોડું જીવન જીવવા માટે કોઈના જોડે બગાડશો નહીં સારું જીવજો મારી માતાઓ બહેનો અને દીકરીઓને ચરણોમાં ખાસ વંદન કરીને દીકરીઓને એક સંદેશો આપું છું કે કંઈક જીવન આપણું સારું જીવવા માટે કારણ કે આ દેહનું સર્જન સંતોનું મહાપુરુષોનું દાતારોનું દાનવીરોનું અને સુરાઓનું સર્જન જો કરનારી હોય ને તો આજ ભારતની નારી શક્તિઓ મારી માતાઓ બહેનો તોરલ કે તો એ સાચી છે અને મીરાબાઈ કો તો સાચી છે પણ તમારી ભૂમિકામાં તમે રહીને જો કાર્ય કરશો તમે હાલે મીરાબાઈ છો ને એટલા માટે ખૂબ સદારામ બાપાએ આપણને પ્રેરણા આપી છે સારું જીવન જીવવા માટે હળી હળી પ્રેમથી રહેજો આવું સુંદર કાર્ય કરવામાં આવે તો એની અંદર તમે કંઈ ન કરી શકો તો સારું કરવા માટે થોડીક એના જોડે મદદ કરજો ભાઈઓ ભેળા રહેજો એટલે શિક્ષણનો યોગ છે કોમ્પ્યુટર સિસ્ટમ આવી છે ભલે પણ જો ગમે એટલો ભણવાની ના નહીં પણ અત્યારે બધું ઓનલાઈન ભણાય છે તો ઓનલાઈનમાં મોબાઈલમાં ઘણીવાર ભણન પછી ગેમો રમવા છોકરાને ના વાલ દેતા મોબાઈલ નકી તમને જોતા પાછા ઘણીવાર ભણશીન પછી ગેમો રમવા ચાલુ કરશે એટલે ખૂબ મોહનભાઈ સમય હારો છે મોણ બની જીવી જાહો તો ફરી પાછા આપણને મોણ અવતાર આલ છે ને સંતો ભલે કહેતા કે મોણનો અવતાર નહીં મળતો પણ તમે સારું જીવન કરો અને સારું કોકનું કામ કરો તો બોલો તમને કોમેડીનો પાછો બોલાવે ના બોલાવે તો તમે આ ધરતી સ્ટેજ છે પરમાત્માનું પ્રતીક છે પરમાત્માએ આપણને મોકલ્યા છે કંઈક સારું જીવન જીવશો તો ફરી પાછું આપણને મોણનો અવતાર આલશે ફરી પાછા સદગુરુના ભજન કરશું અને અંતે આપણે સૌ સારા વાના કરી અને પરમાત્માની અંદર ભજન કરતા રહેશું હળી મળી રહેજો બોલો સદગુરુ સદારામ બાપાનો ખૂબ આભાર દુનિયા ચડી સદારામ બાપાને બધી ખબર પડી કે જો દુનિયા હળવે પાટે ચડી છે પણ મહાપુરુષો કહે છે ને કે એમનું જીવન તો ધન્ય કરી જતા રહ્યા આપણા સમાજની અંદર કંઈક એવી નવી દિશા મેળતા જશે સંતોના ડગલે જો આપણે હેડે તો એક નફળ થાય ને કે થાય આ તો કેવું છે કોઈ હેડું છે એમ મેળ પડે એવો નહીં એટલે મહાપુરુષો કે તમે જોઈ લો આ નાભી કમળમાં પડ્યું છે એક મોતી જોઈ લો ભમર ગુવામાં જોઈ લો તપાસી જોઈ લો નાભી કમળમાં તપાસી પડ્યું છે અમાર એક મોતી અરે મોતી તો ભવ સાગરમાં નીપજે જો આ વાત જેવી કરી છે મહાપુરુષે કબીર સાહેબે કે મોતી ભવ સાગરમાં નીપજે તમે દિલ દરિયામાં મારો ડૂબકી દિલના દરિયામાં હો અને દિલ દરિયો હોય એ મહાપુરુષો કે દરિયામાં શું હોય તો દરિયામાં પાણી ભરેલું છે અને પાણીની અંદર મોતી છે હો તેમાં સંતો મહાપુરુષો કહે છે કે નિરંજન હતા નિરાકાર નીર પ્લસ વત્તા અંજન નિર્મળ જેનો આકાર દર્શાવે છે એ નિરંજન હો તમે ડુંગળી પકડો ને
એટલે ઘણા એમ કહેતા હોય છે કે ડુંગળીના ફોતરા ફોઈલ ફોઈલ કરો ને એટલે અંતે છેવટે કોઈ ન વધે, કુબીના ફોતરા ફોઈલ ફોઈલ કરો એટલે કોઈ શાકભાજી ચીડે ન વધે, પણ તમારા ડોળા ફૂટી ગયા છે પેલો કુબીનો ડુંગળીનો દડો દેખાવો જોવે, જો દડો દેખાય તો અંજન એનું નિર્મળ થાય ને, અને જેને જેને અંજન કર્યું છે અમે કીધું કે અલગ જો કે લખે એ અલગ પાછો મચ્છંદર સાહેબ મચ્છંદર નાથે કે જે અલગ પણ લખાઈ જાય ગુરુના ચરણમાં તો એટલે અલગ લખાઈ જાય, બોલો ન ચમ લખાય પણ ગુરુના ચરણમાં તમે વર્તનમાં રહ્યા હોય તો નકે અમે ભજનમાં નતા કહેતા કે શરીરની તમે ખાલ પડાવો, શરીરની મુ ખાલ પડાવો, એની રૂડી મોદડી સીવડાવો, મોદડી ઉપર હોનેરી રંગ ભરાવો, એમાં ઝીણા ઝીણા મોતીડાને હીરલા ટંકાવો અને એ મોદડી મારા ગુરુજીને પહેરાવો. કોક દાડો આ મોદડી હીરલા ટોચીને કોક દાડો રબડનો તો સંપલ લઈ આવો, હીરલા ટોચીની તો નહીં નહોતી પ્રભુ, પણ ગુરુ મહારાજનો કોક દાડો રબડનો તો લઈ આલો. એટલે સંતો મહાપુરુષો કે જીવન જોબન રાજ ધન અવિચળ નહીં રે કોઈ, આ જીવન જોબન રાજ ધન કોઈનું કાયમી કર્યું નથી અને રહેવાનું નથી. આ સત્તા તો દુર્યોધન પાસે ઘણી હતી, રાવણ પાસે ઘણું હતું, અરે હરિણ્યકંશ પાસે ઘણું હતું, પણ જો મહાપુરુષો કહે છે કે તમને જીવતા શીખવાડવા વાળા હોય તો અત્યારના જે મહાપુરુષો છે, હું તો કહું તમે વયના મોનો તો કોઈ નહીં, પણ તમે પોતે પોતાનું તો મોનજો, અને જો તમે તમને મોનતા થઈ ગયા તો તમને જગતમાં કોઈ વાળો વાળો કરવા વાળો. જો રાવણ પાસે બધું હોનાની કે લંકા હતી બધાય કહે છે, પણ એને જ્યારે અંત સમય થયો ને આખી જિંદગી એને જીવતો ના આવડ્યો. સુખ સાહેબી એટલી હતી, કોના ચોદીના પથ્થર ઉપર એની ધોબેને લુગડો ધોતી હતી, પણ એને આખી જિંદગી જીવતા ના આવડ્યું, પણ છેલ્લે તો મર્યો જો ગણે. પરિભ્રમ નારાયણ ભગવાન રામદેવના શરણમાં, અને ત્યારે ભગવાન રામચંદ્ર રાવણને એવું કે છેલ્લી વેળાએ કે માજ માજ રાવણ, આ જગતની અંદર હવે તારું છેલ્લું મોત છે, તારો દેહ હવે જતો રહે. આ દેશ પરથી પૂરેપૂરો વિદ્વાન એક જાય છે લક્ષ્મણને કે તું રાજ જીજી લે, રાજનીતિ કેવી છે જીજી લે, રાવણને જે જોવે આ લીધું આપણે હાલવા તૈયાર છો. તાણે રાવણે કીધું કે તમે ભૂલ્યા છો, મારી રાજનીતિ તમે જોણી ગયા, આખી જિંદગી હું હોય માં આદ્યશક્તિમાં ભવાનીને હોય લાયો ને, જો કદાચ રોણી બનાવી હોય તો મારા મહેલમાં લઈ જો પંચવટી રાશિ અશોક વાટિકામાં તાણા એ પંચવટી છે, પોત તત્વની આ વટી છે ને એની અંદર તમારી રહેવા વાળી સુરતા સહી એક રાશિ છે પંચવટી. અને રોમ જ્યારે વનવાસ ગયા તાણે પહેલા હડમનને મળ્યા, હડમન એટલે તમારું આત્મા બળ થાય, નહીં કહેતા બજરંગબલી બળ દેજો, તો તમારું જે આત્મા બળ છે ની જાગૃત થાય ને તમને સાચી ભૂમિકા પકડાય. અને પછી હનુમાનને મળ્યા એટલે કે તમારો રાજા કોણ છે, તો કે અમારો રાજા સુગ્રીવ છે. સુગ્રીવ એટલે જે સુગ્રા છે નુગરાને હો, જે સુગ્રાને પછી મળ્યા, અને સુગ્રાને મળ્યા જે સુગ્રીવ વાત કરી તને અમારે આ સભામાં એક નળ ને નીલ છે, એ એન્જિનિયર છે. તમારા શરીરમાં બે શ્વાસા ચાલે છે, કોણ છે કો? આખા શરીરનું સંચાલન કોણ બોધે છે? આ શરીરમાં લોહી હોયથી હોય ને હોયથી હોય ફેરવે છે, કોણ એન્જિનિયરો કિયા છે તાણે કો? આ નળ ને નીલ નહીં. અને પછી એમ કીધું સુગ્રીવને કે તારે બીજું કોઈ કે અમારી અંદર એક એવો છે જે વાલી છે, અને એ બધું લઈને બેઠો છે. વાલી હો, આ જે કાયા છે ને બધાને વાલી છે. એ તો હાલ આપણે તાલમાં છે ને એટલી ગળા તાળી વગાડો, પણ જરા થોડું ઘણું દુખાવો થાય ને એટલે આ જમીનો વેચી મારો, ઘર વેચી મારો, પાડન ડોબ વેચી મારો, દાગીના વેચી મારો, પણ મને બચાવો. એટલે વાલી આલી છે આપણે. અને રોમે પછી વાલીને માર્યો, અને વાલીના માર્યા છે
પછી પુલ બંધાઈ ગયો ને તો હોમે રાવણનો અહંકારનો જીત મેળવીને રાવણી અહંકાર છે અને જો અહંકાર કોઈ પણ વાતનો થાય તો મહાપુરુષો કે આખી લંકા હળજી જાય ને અને જુઓ હનુમાનજી પહેલા લંકામાં કૂદકું મારી ગયા ને એટલે હનુમાનજીને એમ ખબર પડ્યું અને આજુબાજુમાં બે જણા વાતો કરતા હતા રાક્ષસો થાય કે મારું બેટું આખા લંકામાં એક વાદળું આવ્યું છે અને લાગે છે કે લંકા હળગાવશે એટલે હનુમાનજી કે મારું રોમે તો મને સીતાજીને ભેગો થવા મળ્યો લંકા હળગાવવાનું મને કીધું અને થોડી વારમાં આયા એટલે વિભીષણ વાત કરી રાવણ ક્યાં આવ્યો છે તો હવે મારી એટલે વિભીષણ સમજવું હતું એટલે વિભીષણે રાવણને વાત કરી કે ગમે એવો હોય ને તો આપણા ઘેર અતિથિ જે સંદેશો લઈને આવ્યો હોય ને એ દેવદૂત કહેવાય ને આપણા દૂતને મરાય એટલે કે તાણે શું કરશો કે તાણે એમ કરો અને ઓદરાને છે ને પૂંછડા ઉપર બહુ પાવર આવે આખા લંકામાંથી ગોદડા લાવવાના પૂંછડા પોતન પૂંછડું હળગાવો એટલે પછી હનુમાનજીને ખબર પડી કે જો આ બધી ઘટના તો પહેલથી રોમે તૈયાર કરી મેલી રામની છે અજબરતલા એનો પાર મનુષ્ય નહીં પાવે અરે પાર મનુષ્ય નહીં પાવે ભલે આકાશમાં વિમાન ઉડાવે આ તો રોમની અજબ છે રચના એનો પાર મનુષ્ય નહીં અરે ભૂવો મોદો પડે ને પછી બીજા ભૂવાન બોલાવે અંગમાં થાય તાજી બળતરાન પછી દવાખાનું યાદ આવે જો આ દુનિયામાં રોમની રચના છે અજબ એનો પાર મનુષ્ય નહીં પાવે જેટલી ગળા કશું ન થાય ને એટલી આકોટા કર્યા નહીં મોનતો આવ્યો કોઈ તો ભુવા કદાચ હશી ગણાય હશી હો ધન્યવાદ છે ભુવા છે એ સારું છે કારણ કે કોઈ નહીં ગોઠતા એ તમને ગોઠે પાછા તો ઈ આકોટો કરીને એમ કે આ તો સંતો તમારા કોઈ ભાવના પૂછા છે આ બધો જે છે ને ભાવનો મેળો છે અને ભાવ વગર ના હોય ને તો હોતલપુરનું જીરું ઊંઝાની માર્કેટમાં કદી ના જાય પણ ઊંઝામાં ભાવ સારો હોય તો હોતલપુરનું રાધનપુરનું જીરું એ જાય ને જાય એટલે મહાપુરુષો કે જ્યારે લંકાની અંદર પંચવટીમાં સીતાજીને રાશી અને ત્યારે રાવણે કીધું કે આ દેશની તમે રાજનીતિ મારી ન સમજી શક્યા હું જો કદાચ હોય માન ન લાવું તો બાપ આવે હો અને એટલે મહાપુરુષો કીધું કે સીધા સીડી પર ના સરી જાતા જો કદાચ પરમાત્માનો ભેટો કરવાના ઓની ઓળખાણ કરવી હોય ને તો પેલી માને મળજો માં સિવાય તમારો પત્તો લાગશે ની બાપ ની દડે આ શરીરનું સંચાલન જ્યારે થયું ને મહાપુરુષે ભજનની વાત કરી છે કેવી વાત કરી છે કે ઉમિયાજીને એ વજો સસરાવ મે એ તણ નારા પર ગાટ કી ધારે
જ્યારે આ સૃષ્ટિની અંદર મહાપુરુષો કે સર્જન થયું ને ઉમિયાજીને વધ્યો છે ઉમેન તૈણ નર પ્રગટ આ ધરતીના બોધ્યા ધર્મ અને નિજ ધર્મની સ્થાપના એ દાડો થી હો તૈણ નરે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ રજોગુણ તમોગુણ ને સતોગુણ આ શરીરની જ્યારે રચના થઈ ને તો મહાપુરુષો કે જ્યારે શિવે સમાગમ કર્યો શક્તિ સાથે અને ત્યારે આ શરીરનું બંધારણ થયું તો બધા કે કબીર સાહેબનો જન્મ થયો તો કબીર સાહેબ કમળની પોખડીમાંથી પ્રગટ થયા હતા તો આ તમે બધા છો ને એક કબીર સાહેબ છો અને કબીરના પોખડીમાંથી તમે પ્રગટ થયા છો માના ગર્ભાશયની અંદર નાભી કમળમાં જોવો તપાસી તો કમળની પોખડી જેવું છે અને 50 કરોડ એની અંદર પાણી હતું ને તે જાડો નિજ ધર્મની સ્થાપના જ્યારે બાપ સાથે અને એ દિવસનું સંચાલન આ દેહનું બંધાણું ને ત્યારે તમારા શરીરનું બંધારણ હોર રાખવા વાળી આ શરીરની હોર રાખવા વાળી શૂરતા સહિત તમારી માં અને પહેલા જો આ સંશોધન શું કહે છે કે ઇંગલા ને પિંગલા સુકમણ નાડી સુરતલ લે જોરે સહારો
ગુરુનો વચન કયો છે જે ગુરુ મહારાજના ચરણે દોન એટલે ગુરુ મહારાજ તન મન ધન આલે ચોથું નામ તમને બક્ષિસ આલે પણ નામ સબ કોઈ કહે ના જાણે નામનો भेद महापुरुषों संतो तो घणी बात करे कि कोटिक नाम है संसार में अनाथी मुक्ति नहीं थाय आदि नाम तो सुंदर गुप्त है वो तो जानत संत विरला के पास कोक संत विरलो હોય ને તત્વદર્શી કોઈ અને જેને નાભીની વાત ખબર હોય નાભી એટલે શું નાભી એટલે કોઈ જાતનો તમને ભય ન રહે એ નાભી એક નાભી થી આ દેહની તૂટી પડીના દેહનું સર્જન થયું અને બીજી નાભી સંતોની છે ને અને ઈ ભૂમિકામાં જો નાભીમાં રહો ને તો દુનિયાની કોઈ તાકાત નથી તમારો વાળ વાકો કરી શકે इंगला पिंगला सुखमना नाड़ी तमे सुरतानो लेजो सहारो आ इंगला पिंगला को जने ओहम सोहम को अना बे बन्ने पवन समय जो है ने त्यारे सुखमना घरनी अंदर सुरता आसन वाले अने सुरता जारे गगन मंडल ની અંદર જાય ને તો વાકુ કાણુ બંક નાળની મોય ઉપર છે ત્રિવેણીની મોય ત્યો થઈને સંત બ્રહ્માંડમાં જાય અને ત્યો કણે નાભી કમળમાં જોઈ લો તપાસી તો છે પડ્યું છે એક મોતી સુરતા જાય રે ઉડીને આકાશ અને ત્યો છે આત્મા ગણો प्रकाश અને જો ગગન મંડળની ત્રિકોટીના ઘાટમાં જ્યારે સુરતા આવે ને તો તારા નયન ભમરમાં મોતી સી પણ જો સુધી આ ભેદ ન જડે તો ઉધી ગમે એટલું ગાવો બજાવો કરો કિલોલા ને કાળજે ન પડે છેદા ભીતર પથરા પાણી માં રહે પણ અંદર કુછ ન ટૂંકમાં આપણે પટાઈ હવે સમયના ઓકળા જાય છે પણ આવો બધો આનંદ થતો હતો ને એટલે સરપંચ સાહેબ એક જણાને ફરકુણ છડ્યું આટલો બધો તાલ આવી ગયો ને ઘણું બધું વાગવાન ચાલુ થયું ને મોહનભાઈ એટલે એક જણો રબારી સમાજમાં હતો કે રોજ ગાયો પડકે છે આ રોજ હોમા હમી શેગડા ફૂંગરાવે ને ફૂંગરણીઓ ખસે લાયા હું ફૂંગરમ જેવું થાય છે એટલે હમદુ શિવાજી જેવા હતા કે લે ભાઈ આપણે મોણસનો અવતાર છે અને આપણે મોણસને ફૂંગરાવાનું ના હોય અને આવી રીતે ઉડણીઓ આપણે ન કરાય કે ના રોજ ઢોરા પડકે ગાયો પડકે આ બધું પડકે પણ આજ મારે ભડકું છે થાય છે કે જાત આ ભડક એટલે આરે તો ગારામાં ભડકવા માંડ્યો ઉકેડામાં ફોડું ગાલે ટોટિયા ધેર કરે ઘણીવાર હાથ ધેર કરે ડોળા કાઢે એમાં કોઈ આવા આશ્રમ બાપુ જેવા કે શું છે કે ફરકું સડ્યું છે ને ફંકણ આવ્યું છે કે તું કળ કરી દે ને મોણસનો અવતાર છે તો ઢોર ભડકે તારાથી ન ભડકાય કે તને આ 2 કલાકથી હું ઓમ નોમ કૂદક મારું છું ફરકું સડ્યું છે પણ કોઈ રોકતા જ નહીં કે ફરકું કને સડી સડી તને આછે તો તું આછે આ તો જેટલું સડ્યું છે ને બધાને અત્યારે જાતે ફરકું સડ્યું છે બડી રો જો કદાચ ગુરુના ચરણમાં થઈને તમને સડે ને તો બેડો પાર થઈ જાય પણ જો ગુરુ વગર સડ્યું ને તો ચોય કિનારો પત્તો લાગશે આ તો મત દરિયે નાવ આવ્યું છે છેલ્લો ચાંદ છે મહાપુરુષો કે નાવડું આવ્યું છે મત દરિયે હો અને કોઠે આવ્યું છે ને કૂદકો મારીને તો બહાર નીકળી ગયા તો તે કે ઈનું નાવડું પાછું તો દરિયામાં આવ્યું તો ફેર રણી ધણી કોઈ થાય નહીં એટલે છેલ્લો અવસર છે છેલ્લો ચાંદ છે ખૂબ બળી મળી પ્રેમથી રહેજો બની શકે તો દાન પુણ્ય ધર્મની અંદર કંઈક હાથ લંબાવજો કંઈક સારું જીવન જીવજો સદારામ બાપા ટૂંકમાં આપણને એટલું જ કહેતા એક શાખીમાં આખું સમાવેશ થઈ જાતો કે થોડું કરજો પણ ઠીક કરજો છોડી દેજો વિચારો ગોમના જો હાચી છે ભાવના તો પૂર્ણ થશે તમારી અને જો એટલો શબ્દ યાદ રાખો ને તો બેડો પાર થઈ જાય પણ જે બાપાને વાત કરવી હતી તો કરી ગયા પણ ગાયના ઓસળમાં બગૈયો ને જીતડીઓ છોડી ને કોઈ દાડો દૂધ ભાળ્યું એ તો લોહી સુશામાં જ આવે અહીંયાનું તો રણી ધણીએ નથી અત્યારે એટલે ખૂબ ચેતન રહેજો ગંગાનો ધોધ થાય છે હારો સંતોની મોત થાય છે કંઈક આવા વિક્રમજી જેવા એવા ધનનો સદુપયોગ કરી અને આ ગંગાની હેરનો ધોધ ચાલુ કર્યો છે ને તો એમાં ડૂબકી મારી લેજો નહીતર ડૂબકી માર્યા વગર તો મહાપુરુષો કહે છે કે ગુરુ ગમ કરીને ગોતી લ્યો ગગનમાં ક્યાં છે ગુપ્તી ગંગા દેખ્યા હોય તો તમે કહી બતલાવો મોતી કેસા ગંગા મોતીનો રંગ જેવો છે તો એ રોમા પીરે કહી દીધું કે લીલા ઘોડે મારો નેકળંગ કેદી આવજો એ લીલો ઘોડો છે ને અંદર રહેવા વાળો છે ને એનો લીલો કલર થાય ને એટલે તમને બધાને ખબર પડી જાતી હોય અને ઓય બેઠા હોય તો પાટણમાં શું થાતું હોય તમને ખબર પડે તો
તો લીલો કલર તમને ચાલુ થાય તો પણ એ ભૂમિકા તમારે જાવું જ નહીં તો તમે શું કરો કો હા હોનાનું નાવડું મોય બિહાર રોક અધવચ્ચે થઈને ઊંધા મારેનો સદગુરુ ના શું એટલે જીવનની અંદર થોડું સારું કરી લેજો મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે ભાઈઓમાં ખૂબ એકતા રાખજો ખૂબ હેતભાવ રાખજો સમય ગમે એવો આવે તો કોરોના આવ્યો ભલે આવ્યો જો પણ જે પરમાત્માના નામમાં સારું જીવન જીવતા હતા કંઈક બેન દીકરીઓના માટે સારું કરતા હતા કંઈક સમાજના માટે સારું કરતા હતા સંતો ભેળા કરતા હતા એમના ધંધો સદુપયોગ કરતા હતા એના ઘેર કોરોના આવ્યો એ તો જે વિદેશમાં ગયા ને પાકા માલ દબાઈને બેઠા એને કોરોના નડ્યા છે આપણે નડેવા અને આપણે તો સદારામ બાપા જેવા સમૃદ્ધ બેઠા છે સદગુરુ દોલતરામ બાપા જેવા સમૃદ્ધ બેઠા છે અને આવા ભક્તોનો જો પ્રેમ ભાવ હોય ને તો એની તાકાત નહીં હોય વચ્ચે જો આવે ને અરે આવતો હોય તો હળજી જાય આ તો બ્રહ્મગ્નિ છે અને બ્રહ્મગ્નિની અંદર એવો મહાપુરુષો કે તમે ગંગાની અંદર સ્નાન કરી લેજો થોડું જીવન જીવવા માટે કોઈના જોડે બગાડશો નહીં સારું જીવજો મારી માતાઓ બહેનો અને દીકરીઓને ચરણોમાં ખાસ વંદન કરીને દીકરીઓને એક સંદેશો આપું છું કે કંઈક જીવન આપણું સારું જીવવા માટે કારણ કે આ દેહનું સર્જન સંતોનું મહાપુરુષોનું દાતારોનું દાનવીરોનું અને સુરાઓનું સર્જન જો કરનારી હોય ને તો આજ ભારતની નારી શક્તિઓ મારી માતાઓ બહેનો તોરલ કે તોય સાચી છે અને મીરાબાઈ કો તોય સાચી છે પણ તમારી ભૂમિકામાં તમે રહીને જો કાર્ય કરશો તમે હાલે મીરાબાઈ છો ને એટલા માટે ખૂબ સદારામ બાપાએ આપણને પ્રેરણા આપી છે સારું જીવન જીવવા માટે હળી પ્રેમથી રહેજો આવું સુંદર કાર્ય કરવામાં આવે તો એની અંદર તમે કંઈ ન કરી શકો તો સારું કરવા માટે થોડીક એના જોડે મદદ કરજો ભાઈઓ ભેળા રહેજો એટલે શિક્ષણનો યોગ છે કોમ્પ્યુટર સિસ્ટમ આવી છે ભલે પણ જો ગમે એટલો ભણવાની ના નહીં પણ અત્યારે બધું ઓનલાઈન ભણાય છે તો ઓનલાઈનમાં મોબાઈલમાં ઘડીવાર ભણન પછી ગેમો રમવા છોકરાને ના વાલ દેતા મોબાઈલ નકી તમને જોતા પાછા ઘડીવાર ભણશીન પછી ગેમો રમવા ચાલુ કરજો એટલે ખૂબ મોહનભાઈ સમય હારો છે મોણ બની જીવી જાહો તો ફરી પાછા આપણને મોણ અવતાર આલ છે ને સંતો ભલે કહેતા મોણનો અવતાર નહીં મળતો પણ તમે સારું જીવન કરો અને સારું કોકનું કામ કરો તો બોલો તમને કોમે હીરો પાછો બોલાવે તો તમે આ ધરતી સ્ટેજ છે પરમાત્માનું પ્રતીક છે પરમાત્માએ આપણને મોકલ્યા છે કંઈક સારું જીવન જીવશો તો ફરી પાછું આપણને મોણનો અવતાર આલશે ફરી પાછા સદગુરુના ભજન કરશું અને અંતે આપણે સૌ સારા વાના કરી અને પરમાત્માની અંદર ભજન કરતા રહેશું હળી મળી રહેજો બોલો સદગુરુ સદારામ બાપાનો